માનવ તસ્કરીના ષડયંત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો મહેસાણાના આખજમાં તાલુકા પંચાયત સભ્ય દિનેશ સુથારનો મોટો દાવો। વેટરી એરપોર્ટ પર રોકાયેલા પ્લેનમાં મહેસાણાના 90 લોકો છે। ડોલર કમાવવાની ચાહમાં યુવાનોમાં અમેરિકાનું ભારે આકર્ષણ છે। ફ્લાઇટ ગેરકાયદે ન હોવાનું સાબિત થતા મુક્તિની પણ મંજૂરી મળી ગઈ છે। ફ્રાન્સની કોર્ટે ખાનગી ફ્લાઇટને દેશ છોડવા માટેનો પણ આદેશ કર્યો છે। ઈંધણ ખૂટી પડતા નિકારાગુઆને બદલે વેટરી એરપોર્ટ પ્લેન પહોંચ્યું। વિયેતનામ સહિત અનેક દેશોમાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવતી અને દરરોજ 2 થી 3 હજાર લોકોની મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરી થતી હોય છે। તો માનવ તસ્કરીના ષડયંત્રમાં તાલુકા પંચાયત સભ્યનો પણ દાવો। દુબઈથી ચાર્ટર્ડ પ્લેન ભાડે કરવામાં આવે છે। ઉત્તર ભારતમાં અનેક એજન્ટો છે સક્રિય છે। વિદેશ જવાની ઘેલછામાં યુવાનો શિકાર બને છે। દિલ્હીના શશી રેડ્ડીના એજન્ટો ગેરકાયદે ધંધો કરે છે। ફ્રાન્સમાં ફસાયેલી ફ્લાઇટને દેશ છોડવાની મંજૂરી મળી જવાની એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। મારી સાથે છે આખજ ગામના ડેલિગેટ દિનેશભાઈ સુથાર અને એક અન્ય એનઆરઆઈ કે જેમને સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ત્યાંની જે ફ્લાઇટ ફસાઈ હતી, ગુજરાતીઓ પણ એમાં કેટલાક પ્રવાસીઓ છે, 306 જેટલા ટોટલ પ્રવાસીઓ છે, એને ફ્રાન્સ દેશ છોડવાની મંજૂરી મળી ગઈ છે। સમગ્ર વિગતો દિનેશભાઈ પાસેથી લઈશું। શું છે હાલની છેલ્લી વિગતો? દુબઈથી નિકારાગુઆ જવા માટે નીકળેલી ફ્લાઇટ જેમાં 303 પેસેન્જરો હતા, તેમાં નિકારાગુઆ લેન્ડ થવા માટે કાયદેસરની પરમિશન લીધેલી। એ ફ્લાઇટ પેટ્રોલ સારું લોંગ રૂટના કારણે ફ્રાન્સમાં રોકાયેલી, પણ તેની મળતી માહિતી અનુસાર કોઈને આ ફ્લાઇટમાં અનલીગલી માણસો છે અને જે માનવ તસ્કરી થઈ રહી છે અમેરિકા માટે, તે બાબતે તપાસ કરતો આ મામલો તેઓની કોર્ટમાં ગયેલો અને તેઓની કોર્ટે સાબિત ન કરી શકતો કે આ માણસો અનલીગલી અમેરિકા જઈ રહ્યા છે એ તેવું સાબિત થઈ શક્યું નથી, જેના કારણે ફ્રાન્સ છોડી દેવા માટે પરમિશન આપવામાં આવી છે। આ ફ્લાઇટ નિકારાગુઆ જઈશે કે દુબઈ પરત આવશે તેની સચોટ માહિતી નથી। જેમાં 303 પેસેન્જરો હતા, તેમાંથી 16 પેસેન્જરોએ ફ્રાન્સમાં રહેવા માટેની પરમિશન માગી છે, જે SLM કાર્ડ કહેવામાં આવે છે, આશ્રિત કાર્ડ કહે છે, જેને અંગ્રેજીમાં રિફ્યુજી કાર્ડ કહેવામાં આવે છે। એ કોર્ટ સમક્ષ માગણી કરેલી છે। આ જે કાર્ડ છે એના વિશે જાણવા માગીશું કે એક આ સમગ્ર આ કાર્ડનો જ ખેલ છે, SLM કાર્ડ, કે જેના માટે અહીંથી કરોડો રૂપિયા ખર્ચીને લોકો અમેરિકા જવાનું રિસ્ક લેતા હોય છે। જેમ જેમ ડોલરનું રૂપિયાનું અંતર વધતું જાય છે, ડોલર ઊંચો વધે છે, તેમ તેમ લોકો એ રોજગારી મળતી હોવા છતાં પણ વધુ પૈસા કમાવા માટે અમેરિકા જેવા દેશોમાં અનલીગલી ઘૂસણખોરી કરતા હોય છે। આ ફ્લાઇટ જે જતી હતી એમાંથી બધા લોકો અનલીગલી છે એવું સાબિત થઈ શકે નહીં। હોઈ શકે 10% અનલીગલી હોઈ શકે, પણ તે પણ કોર્ટ સાબિત કરી શકી નથી, જેને કાયદેસરની પરમિશન આપવામાં આવી છે। એટલે કે હવે આ જે આ ફ્લાઇટમાં ફસાયેલા લોકો છે એ અને ફ્લાઇટ સાથે દેશ છોડશે, પણ હવે ક્યાં જશે એ નક્કી નથી, એવું કહી શકાય? એવું ખરું, એ લોકો ક્યાં જશે એ તો નક્કી કોઈ માહિતી મળી નથી, પરંતુ શક્યતા એવી હોઈ શકે કે શક્યતા એવી ખરી કે બધા લોકો નહીં, પણ ઘણા બધા તો પ્રવાસી જ છે, પણ ઘણા લોકોની ઈચ્છા એ મુજબ એ લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરશે, જે મેક્સિકોની બોર્ડર દ્વારા બોર્ડરથી કરવામાં આવશે। ત્યાં જઈને આ ફ્લાઇટ હવે ક્યાં જઈ શકે છે ફ્રાન્સથી? એના વિશે તો ડેલિગેટ સાહેબ વધુ માહિતી આપી શકે। એના વિશે સચોટ માહિતી ના મળી શકે, પણ નિકારાગુઆ જવાની કાયદેસરની પરમિશન મળેલી છે ફ્લાઇટને, અને નિકારાગુઆ જે છે અરાઇવલ છે તો કાયદેસર એ લોકો ઉતરી શકશે। ઉતર્યા પછી એ મેક્સિકો જાય છે કે આજુબાજુના ટાપુ પર ફરવા જાય છે એ પેસેન્જર નક્કી કરતા હોય છે, અને પહેલાંથી આ લોકો ટૂર ઓપરેટરો નાના નાના ટૂરો ભેગી કરી આ રીતે લઈ જતા હોય છે। આ જે કાર્ડ છે, આશ્રિત કાર્ડ, એનો શું આખો ખેલ છે કે કાર્ડ ખબર છે કે અહીંથી ત્યાં જશે એટલે કાર્ડ મળી જશે તો રહેવાની પરવાનગી મળી જવાની છે? એના મળેલી માહિતી મુજબ જેમ ડેલિગેટ સાહેબે જણાવ્યું કે તેઓએ 16 જેવા વ્યક્તિઓએ ફ્રાન્સમાં શરણાગતિ સ્વીકારી અને ત્યાંનું આશ્રિત કાર્ડ લેવાનો પ્રયત્ન કરેલો।
પણ તમે જે કદાચ એ વાત પર ફોકસ કરી રહ્યા છો કે અમેરિકામાં કેવી રીતે એસાઇલમ કાર્ડ લેવામાં આવે છે, એમાં જ્યારે બોર્ડર ઉપર એ લોકો ત્યાંની લોકલ ઓથોરિટીથી પકડાય તે પછી એ લોકો અહીંયા રહેવાની જીવનની હાડમારી રજૂ કરી અને ત્યાં શરણાગતિ સ્વીકારવાનું એક એપ્લિકેશન ભરતા હોય છે, જેમાં ઘણા લોકો સક્સેસ જાય છે અને જે લોકો ન જતા હોય તેમને ટેમ્પરરી રહેવાનું પરવાનગી આપવામાં આવે છે. એ દરમિયાનમાં જો એ કેસ જીતે તો ત્યાંનું પરમેનન્ટ કાર્ડ મળે અને જો કેસ ના જીતે તો ઘણા લોકો પછી ત્યાં બિનકાયદેસર જીવન વિતાવતા હોય છે. એટલે કે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તો એને અમેરિકા રહેવા મળી જાય. એ તો કોઈ પણ જાતનો તમારો કેસ હોય ઇમિગ્રેશન લગતો, દાખલા તરીકે તમે ફોરેનર છો, તમે જ્યાં સુધી એ વસ્તુનો ઉકેલ ના આવે ત્યાં સુધી બધાને કાર્ડ આપવામાં આવે છે. તો આ હતા પ્રફુલભાઈ પટેલ અને દિનેશભાઈ સુથાર કે જેઓના સૂત્રો એમના કોઈ એવા સૂત્રો છે કે એમની થકી માહિતી એવી મળી છે કે ફ્રાન્સમાં રહેલી ફ્લાઇટ હવે ત્યાંથી ટૂંક સમયમાં રવાના થશે, પરંતુ હવે ક્યાં જશે, નિકારાગુઆ જશે કે દુબઈ પરત ફરશે. આ આખી ચેન એવી છે કે અહીંયાથી ભારતથી ફ્લાઇટ દુબઈ જાય છે, દુબઈથી નિકારાગુઆ, ત્યાંથી મેક્સિકો, મેક્સિકોમાં એસએલએમ કાર્ડ એટલે આશ્રિત કાર્ડ મેળવવામાં આવે છે અને ત્યાંથી પાછું અમેરિકા બોર્ડરે પહોંચે છે આશ્રિતો અને ત્યાંથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરીને ત્યાંથી ફરીથી આશ્રિત કાર્ડ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યાં તો એ આશ્રિત કાર્ડ મળી જાય અને કોર્ટમાં કેસ જાય અને કોર્ટમાં કેસ જીતે છે તો પાછું અમેરિકામાં કાયમી રહેવાની પરવાનગી મળે છે. અને જો પરવાનગી નથી મળતી ત્યાં સુધી જો કોર્ટ કેસ ચાલે છે તો ઘણી વખતે લોકો ગેરકાયદેસર રીતે પણ અમેરિકામાં રહી જતા હોય છે. ત્યાં આગળ વસવાટ કરવા માટે જ કરોડો ખર્ચીને ત્યાં પહોંચેલા હોય તો પરત શા માટે આવવું? આ પ્રશ્ન અને આ જ વાતને લઈને લોકો ગેરકાયદેસર અને આટલા મોટા રિસ્ક લઈને પણ અમેરિકા જવા માટે પ્રયત્નો કરતા હોય છે અને હજુ કરી પણ રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. તો ફ્રાન્સમાં ફસાયેલા લોકોમાં આ વિમાનમાં મહેસાણાના 90 જેટલા લોકો છે અને આ કોઈ સૂત્રધાર કોણ છે એની વિગતો પણ આપી. તો એજન્સીઓની તપાસમાં શશી રેડ્ડીનો હાથ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીનો શશી રેડ્ડી ઇમિગ્રેશન માફિયાથી ઓળખાય છે અને એનું નામ સામે આવ્યું છે. તસ્કરીનો માસ્ટર માઇન્ડ બનાય છે શશી રેડ્ડી. સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઇટથી યુએસમાં કરાવે છે ઘૂસણખોરી.